Hello વિદ્યાર્થી મિત્રો, welcome to my YouTube channel Unique Maths as you suffer. To all of you friends, today we're discussing JSSB through statistical assistant and research assistant की जो एग्ज़ाम है वो नज़दीक में आने वाली है। उसमें एक मैसेज हुआ है कि अगस्त तक नहीं होगी ये एग्ज़ाम, बट आफ्टर 1 मंथ या सितंबर, ओके, अगस्त में नहीं होगी लेकिन सितंबर में होगी, ऐसा कोई मैसेज है रिसेंटली, बट श्योर नहीं है। उसमें हम बात करेंगे उसके सिलेबस में मैथमेटिक्स गणितने લઈને એક ટોપિક છે જે મેઇન વિષયને લગતા ટોપિક છે એમની અંદર, અને એમનો સબ ટોપિક છે બાયનોમિયલ એક્સપાન્શન દ્વિપદી વિસ્તરણ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમના વિશે વિસ્તૃતમાં વાત કરીશું। તો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો, ફર્સ્ટ ઓફ ઓલ વિડીયોને લાઈક કરી દો, એન્ડ અગર આ ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે। આ જે ચેપ્ટર છે એ સ્ટાન્ડર્ડ 11th સ્ટેટિસ્ટિકલ આંકડાશાસ્ત્રનું એક ચેપ્ટર લીધેલ છે। એટલે જે વિદ્યાર્થીઓ 11 કોમર્સની અંદર છે એમના માટે પણ આ જે एपिसोड છે એ यूज़फुल થવાનો છે। हम बात करेंगे हमारे टॉपिक पे। चैप्टर नंबर 6 છે એનો ટોપિક નંબર 3 છે 11મા ધોરણમાં। એમાં વાત કરીએ તો બે ટોપિક આગળ છે, ક્રમચય અને સંચય, અને જે ક્રમચય અને સંચય ટોપિક સ્ટેટિસ્ટિકલના સિલેબસની અંદર પણ છે। તો આપણે નેક્સ્ટ ટોપિક ક્રમચય અને સંચયથી સ્ટાર્ટ કરીશું। હાલ આપણે આ એપિસોડને આ ટોપિકને પૂરું કરી એપિસોડ વાઇઝ પૂરા કરી, ઓકે। અને લાસ્ટની અંદર જે એક્સરસાઇઝમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એમના વિશે વાત કરીશું, જે મોસ્ટ આઈએમપી રહે છે, એમને લગતા ક્વેશ્ચન હોય જ છે મોસ્ટ ઓફલી, ઓકે। તો શું વાત કરવાની છે કે દ્વિપદી વિસ્તરણનો અર્થ, યાની કે મિનિંગ ઓફ બાયનોમિયલ એક્સપાન્શન શું કહેવા માંગે છે। જે પદાવલીમાં બે પદો આવેલા હોય, બંને પદો ધન અથવા તો ઋણ ચિહ્ન હોય તેવી પદાવલીને દ્વિપદી પદાવલી કહે છે। જેમ કે a પ્લસ બી, ઓકે, આ કેવી પદાવલી થઈ? બે પદાવલી, કારણ કે એની અંદર બે પદ આવેલા છે, બે વેરિયેબલ આવેલા છે એ અને બી। એના પછી ઉદાહરણ જોઈએ તો એક્સ માઇનસ વાય, ઓકે, બે પદો છે, 4a પ્લસ 3b, એ અને બીવાળા બે પદો છે, સહગુણક હોઈ શકે। એના પછી છે એક્સ પ્લસ 2a, એક્સ અને વાય વાળા બે પદો વગેરે શું છે? દ્વિપદી પદાવલી કહેવાય છે। આ એમના ઉદાહરણો છે। હવે વાત કરીએ તો કે આપણે અગાઉના અભ્યાસક્રમ દરમિયાન આવી દ્વિપદી પદાવલીના 3 ઘાત સુધીના વિસ્તરણ શીખ્યા છીએ, જે આ મુજબ છે। આ બધું બેઝ જે છે દ્વિપદી પદાવલીનો, એ આઈ થિંક સ્ટાન્ડર્ડ 7th 8thથી એમના સિલેબસથી આ જે ટોપિક આવી જાય છે, બરાબર। પણ આપણે આજે એમને વિસ્તૃતમાં વાત કરવાની છે। એન ઘાત માટે જોવાનું છે આપણે, 3 ઘાત સુધી તો જોઈ ગયા છે। બે પદ સપોઝ છે એક્સ અને એ, એક્સ પ્લસ એની 1 ઘાત, યાની કે એક્સ પ્લસ એ થશે। નેક્સ્ટ એક્સ પ્લસ એ સ્ક્વેર, ઇટ્સ મીન્સ એક્સ સ્ક્વેર પ્લસ 2ax પ્લસ એ સ્ક્વેર થશે। એન્ડ ધેન થર્ડ વન ઇઝ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર, ઇટ્સ મીન્સ એક્સ સ્ક્વેર માઇનસ 2xa પ્લસ એ સ્ક્વેર, ઓકે। થર્ડ વન ઇઝ એક્સ પ્લસ એ ક્યુબ is equal to x cube plus 3x square a plus 3x a square plus a cube. Another one is x minus a cube. એનું એક્સપેન્શન શું થશે? x minus a ક્યુબનું x cube minus 3x square a plus 3x a square minus x cube. આ શું થશે?
એમના જે ઘાત છે, ઘાત એટલે કે એમના પાવર, બાયનોમિયલ જે ટર્મ આપેલી છે એમના પાવરના એક્સપાન્શન કરેલા છે. થર્ડ સુધી આપણે અગાઉ જોઈ ગયેલ છે. હવે એ વિચાર આવે કે દ્વિપદી પદાવલીની 3 થી વધુ મોટી ધન પૂર્ણાંક ઘાત હોય તો તેમનું વિસ્તરણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય. ઓકે, તો આ વિસ્તરણ જે છે એ દ્વિપદી પ્રમેયની મદદથી મેળવી શકાય છે. અહીંયા 3 ઘાત સુધી છે તો એનો છે કે આપણે સોલ્વ કરી શકીએ, બટ આગળ એના કરતાં મોટી કોઈ પણ ઘાત આપેલી હોય તો કેવું કરશું, તો એમના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો આપણે અગાઉ દ્વિપદી પ્રમેયના જે વિસ્તરણ લખ્યા તે મુજબ તેમના જુદા જુદા પદોના સહગુણકો સંચયના સ્વરૂપમાં દર્શાવીએ તો એ નીચે મુજબ થશે. ઓકે, x પ્લસ 1 પાવર હોય ને તો એમનો સહગુણક ઉપર આધાર છે કે સહગુણક શું આવશે, પાવર તો વધઘટ થશે. સહગુણક કેવા લઈશું, તો એ જે છે સહગુણક કેના ઉપર ડિપેન્ડ કરશે, સંચય ઉપર ડિપેન્ડ કરશે. અને ક્રમાંક અને સંચય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે હાલ આ જે સંચયની ફોર્મ્યુલા છે એ જોઈ લઈએ. 1c0x પ્લસ 1c1a. હવે x પ્લસ a સ્ક્વેર હોય તો 2c0, 2c1, 2c2. ક્યાં સુધી જવાનું, 2c0થી સ્ટાર્ટ કરીને પાવર સુધી જવાનું. 2 પાવર છે તો 2c0, 2c1, 2c2. 3 પાવર હોય તો 3c0, 3 યાની કે આપણો n થશે. 3c0થી સ્ટાર્ટ કરી કઈ સુધી જવાનું, 3 સુધી જવાનું. 3c0, 3c1, 3c2, 3c3 આ એમના સહગુણક થશે. અને પછી એક્સ અને એની પાવર છે એ ઓલ્ટરનેટ ચાલશે. એક્સ જ્યારે હાયર હશે ત્યારે એની પાવર લોઅર હશે, પછી એક્સની પાવર લોઅર થતી જશે, એની પાવર હાયર થતી જશે. લાસ્ટની અંદર એક્સની પાવર લોઅર થાય, એની હાયર થાય, ત્યાં સુધી જવાનું. ઓકે, આવું કંઈક એસેન્ડિંગ ડિસેન્ડિંગ ટાઈપ જેવું છે કે જે આપણે એની મિકેનિઝમ સેટ કરવી મગજમાં રહે. બાકી ઇઝી છે. હવે નેક્સ્ટ આપણે 3 સુધી જોયું, 1 પાવર, 2 પાવર, 3 પાવર. હવે નેક્સ્ટ 4 એન્ડ 5 પાવર માટે જોઈએ તો પેલું જે સંચયનો યુઝ કરીએ ને તો 4c0, 4c1, 4c2, 4c3, 4c4. ઓકે, એમના સહગુણક કોએફિશિયન્ટ. એક્સની પાવર 4, 3, 2, 1, 0. એની પાવર 0, 1, 2, 3, 4 આવું. ઓકે, નેક્સ્ટ અગેન કન્ટિન્યુ ટુ 4 એક્સ રેસ ટુ 4 પાવર હતું એ ત્યાંથી કન્ટિન્યુ કરીએ તો 5c0, 5c1, 5c2, 5c3, 5c4 એન્ડ 5c5. એન્ડ જે પાવર છે અલ્ટરનેટ એસેન્ડિંગ ડિસેન્ડિંગ આવું કંઈક. હવે આપણે જોયું 5 પાવર સુધી, અને એમનું આપણે પ્રમાણિત સ્વરૂપ બનાવીએ તો શું બનશે, બરાબર છે. એન માટે વાત કરીએ તો વ્યાપક સ્વરૂપ જોઈએ તો કે ઉપરયુક્ત વિસ્તરણોનું બારીકાઈથી અવલોકન કરશો તો જણાશે કે એક્સનો ઘાતાંક જે છે ક્રમશઃ એક એક ઘટતો જાય છે, જ્યારે એનો ઘાતાંક ક્રમશઃ એક એક વધતો જાય છે. આપણે હમણાં વાત કરી એ રીતે. અને આ પરથી દ્વિપદી પદાવલી એક્સ પ્લસ એની ધન પૂર્ણાંક ઘાતનું વિસ્તરણ નીચે મુજબ લખી શકાય છે. સહગુણકો જોઈ લીધા આપણે, એ પ્રમાણે સહગુણો સેટ કરવાના. અને જે પાવર છે એક્સની પાવર ઘટતી જશે અને એની પાવર વધતી જશે. એમનું એક્સપાન્શન કંઈક અહીંયા આપેલું છે. એક્સ પ્લસ એની એન પાવર ઇક્વલ ટુ nc0 xn a0 પ્લસ nc1 x રેસ ટુ n માઇનસ 1 a1 પ્લસ nc2 x રેસ ટુ n માઇનસ 2 a2 અપ ટુ ncn x0 an. હવે વાત કરીએ એક્સ પ્લસ એની એન પાવરના વિસ્તરણ અને દ્વિપદી વિસ્તરણ કહે છે. શું કહે છે? બાયનોમિયલ એક્સપાન્શન. આ વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ NCR xn r AR છે, બરાબર છે. એમનું વ્યાપક સ્વરૂપ છે. એન અને આરની ટર્મ ચેન્જ કરતા જશો એ રીતે તમને એમનું અલગ અલગ ટર્મ મળતી જશે. હવે આ પદની અંદર r ઇક્વલ ટુ 0 ટુ n છે, એટલે કે દ્વિપદી વિસ્તરણના બધા જ પદ મળે છે. હવે આરને વેરી કરીએ તો વિસ્તરણના પદનું ક્રમ પ્રથમ પદ, દ્વિતીય પદ અપ ટુ n પ્લસ 1નું પદ મળશે. ઓકે, એ આરને વેરી કરેલ છે.
એન જે છે એ સ્થિર રાખેલો છે, એટલે બધી ટર્મ આવી મળશે. જે અહીંયા જે ટર્મ છે બધી એન ટર્મ એમને અહીંયા સેટ કરેલ છે. અહીંયા જે છે એ દ્વિપદી વિસ્તરણને આપણે એમનો ખ્યાલ જોઈ લીધો છે, બરાબર છે. હવે વિસ્તૃતમાં જોઈ થોડું અને એમના એક્ઝામ્પલ આમના ઉપર ડિપેન્ડ કરે છે. હવે સહગુણકો કયા ટાઈપના મળે છે એ જોઈએ. એકદમ નાનો એવો ટોપિક છે દ્વિપદી વિસ્તરણ. ઓકે, એક જ જે આનું વ્યાપક સ્વરૂપ છે એમના ઉપર જ ડિપેન્ડ છે. જો એ મિકેનિઝમ બેસી જાય તો બધા એક્ઝામ્પલ એના ઉપર જ ડિપેન્ડન્ટ છે અને અમને લગતો એકથી લઈને 2-3 ક્વેશ્ચન હોઈ શકે છે. હવે વાત કરીએ તો આમ NCR x⁻n−r AR એ શું છે તો કે x+a⁴n ના વિસ્તરણનું r+1મું પદ થાય. શું થાય તો કે r+1મું પદ થાય. r+1 ઓકે, એટલે કે r હશે એના કરતાં એક વધારે પદ મળશે, જેને લીધે x+a⁴n ના વિસ્તરણનું વ્યાપક પદ સામાન્ય પદ કહેવાય. એટલે કે TR+1 = NCR x⁻n−r AR. ઓકે, જેટલામું પદ જોતું હોય એ પુટ કરો એટલે 5 પદ જોઈએ તો 4 પુટ કરવાના. 5મું પદ જોતું હોય તો સામાન્ય પદ તો r = 4 પુટ કરો તો NC4C 5 - 4 n કેટલા છે એના પર ડિપેન્ડ કરે, પણ આ સામાન્ય પદ મેળવવા માટેનું સૂત્ર છે TR+1. હવે વાત કરીએ કે x+a⁴n પાવરના ઉપરયુક્ત વિસ્તરણમાં નીચેના લક્ષણો જોઈ શકાય છે. x+a⁴n પાવરના ઉપરયુક્ત વિસ્તરણમાં નીચેના લક્ષણો જોઈ શકાય છે. વાત કરીએ લક્ષણની તો ફર્સ્ટ શું છે એમનું કે x+a⁴n પાવર એના વિસ્તરણમાં પદોની કુલ સંખ્યા કેટલી મળશે તો n+1 પદો મળશે. આ ખાસ MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે. એટલે કે દ્વિપદી પદાવલી x+a⁴ની ઘાત કરતાં એક પદ વધારે હશે. જેટલી ઘાત હશે એની એક ઘાત વધારે જેટલા પદો મળશે આપણને. હવે વાત કરીએ કે વિસ્તરણના પદોના સહગુણકો અનુક્રમે NC0, NC1, NC2 અને NCn છે, બરાબર. n+1 સહગુણકો થશે, કારણ કે n+1 પદો છે એટલાનો સહગુણકો પણ એ થશે. વિસ્તરણનું પ્રથમ પદ x⁻n. વિસ્તરણના પ્રત્યેક પદમાં વિસ્તરણનું પ્રથમ પદ x⁻n છે. ત્યાર પછીના દરેક પદમાં xનો ઘાતાંક ક્રમશઃ 1 ઘટતો જાય છે. વિસ્તરણનું પ્રથમ પદ x⁻n છે, પછી xનો ઘાત ક્રમશઃ ઘટતો જાય છે, જ્યારે aનો ઘાત ક્રમશઃ 1 વધતો જાય છે અને છેલ્લું પદ x⁻n થશે અને xને 0 પાવર એમના ગુણકની અંદર હશે માટે a1 થઈ જશે અને a⁻n વધશે. આ આપણે હમણાં હાલ જ આગળ વાત કરી એમનું રિપીટેશન છે. વિસ્તરણના પ્રત્યેક પદમાં x અને aના ઘાતનો સરવાળો n થવો જોઈએ, આ એક કન્ડિશન છે. વિસ્તરણના મધ્યમ પદની બંને બાજુએ સરખા અંતરે આવેલા પદોના સહગુણકો સમાન હોય છે, બરાબર છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, સમાન રહેશે. મિડલમાં જે લઈશું 5 પદ હશે તો થર્ડ પદ મિડલ થશે. 1, 2, 4, 5 આ જે છે એમના સહગુણકો સરખા થશે, એટલે અસેન્ડિંગ ડિસેન્ડિંગ ટાઈમ હશે અને એમને નીચે પાસ્કલના ત્રિકોણની અંદર એમના સહગુણકો આપેલ જ છે કે એવી રીતે એ વેરી થશે. દ્વિપદી વિસ્તરણના સહગુણકો ત્રિકોણ સ્વરૂપે નીચે આપેલા છે અને આ ત્રિકોણની રચના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલે કરી હતી. અહીંયા શું છે સહગુણકોનો સરવાળો. જો એક ઘાત હોય તો 2 સહગુણક મળે, 2 ઘાત હોય તો 4 સહગુણક મળે, 2ની પાવર જેટલા સહગુણકો મળે. સહગુણકોનો સરવાળો. ઓકે, સરવાળો એ છે આપેલું, બરાબર. સહગુણકોનો સરવાળો આપ્યો છે. હવે કે શું વાત છે કે 3 ઘાત હશે તો કેટલા 4 સહગુણકો મળશે. તો 3 ઘાત હોય તો સહગુણકોનો સરવાળો 2ની 3 ઘાત એટલે 8 થાય.
છે, બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે આટલું આમ એટલા લક્ષણો જે છે એ મિકેનિઝમ મગજમાં બેસી જાય, પાસ્કલનો ત્રિકોણ મગજમાં બેસી જાય તો કોઈ પણ દ્વિપદી પ્રમેયનો ક્વેશ્ચન હોય તો ઇઝીલી સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ 4, 5, 6, 7, 8, 9 સુધીની જો કોઈ ઘાત હોય તો એમના સહગુણકો કેટલા થશે? જે ઘાત હશે +1 સહગુણક મળશે, એમનો સરવાળો આપ્યો છે. અને હમણાં લાસ્ટમાં આપણે જોયું એ પ્રમાણે કે જે મિડલમાં મળશે સહગુણક, ઓકે, ત્યાંથી પાછું જે છે એ બંને બાજુ સરખા અંતરે આવેલા સહગુણકો સરખા હશે. અહીંયા 4 ઘાત હોય તો મિડલમાં 6 મળે છે, તો ફર્સ્ટ અને 4 માટે સહગુણક 1, 4, પછી ત્યાંથી ઘટી જવાનું 4, 1, 1, 5, 10, તો 10, 5, 1, 1, 6, 15, મિડલમાં અલગ હશે 15, 6, 1, આ ટાઈપના સહગુણકો જોવા મળશે. એક એક્ઝામ્પલ જોઈએ એમનું. એક્ઝામ્પલ નંબર 1, x + y ની 6 ઘાતનું વિસ્તરણ કરો, બરાબર છે. હવે એના વિસ્તરણની જે ફોર્મ્યુલા છે વ્યાપક સ્વરૂપમાં 6c0 સ્ટાર્ટ કરીએ સહગુણકો, 6c0, 6c1, 6c2, 6c3, 6c4, 6c5, 6c6 એમના સહગુણકો થશે. અને અહીંયા આપેલ જ છે, જો x ની 6 પાવર હોય તો આ જે છે એ પ્રમાણે ચાલવાનું રહેશે. 1, 6, 15, 15, 6, 1, એ પહેલાં તો સહગુણકો મૂકી દેવાના. 1, 6, 15, 15, 6, 1, પાવર શું થશે? તો કે x ની 6, x ની 5 y, x ની 4 y², x ની 3 y², x ની 3 y³ x² y4, x 5/5 y5 y ની 6. હવે જે x ને y ના સહગુણકોનો પાવર છે એનો સરવાળો ઓલ ટર્મની અંદર 6 જ થતો હશે. આ જે છે એમના લક્ષણોને ધ્યાનમાં રાખીને જોઈએ તો ઇઝીલી વિસ્તરણ એક્સપાન્શન કરી શકાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક 1 + x ની 4 પાવર. 1 જે છે એમની કોઈ પણ પાવર 1 જ થશે, એટલે x ની પાવર જે છે એને ઘટાડતું જવાનું થશે. x4, x³ x3 x² x, ઓકે, x થી સ્ટાર્ટ કરી 1 x, x², x³ x4, અને 4c0, 4c1, 4c2, 4c3, 4c4 આપને સહગુણકો થશે. જે અહીંયા આપેલા છે 1, 5, 0, 0, 5, 1 પુટ કરી વચ્ચેની અંદર સરવાળાની નિશાની પુટ કરી એટલે ઇઝીલી એક્સપાન્શન મળી જાય. બહુ ઇઝી ટોપિક છે અને ઇઝીલી સમજાઈ શકે તેવો છે. એક્ઝામની અંદર પૂછાઈ પણ શકે એવું આ જે છે ટોપિક. નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આવા જ એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુકની અંદર છે એને સોલ્વ કરીશું. એન્ડ ધેન નેક્સ્ટ વિડીયોની અંદર એક્ઝામ્પલ એન્ડ એક્સરસાઇઝ સોલ્વ કરીશું. જે એક્સરસાઇઝ મોસ્ટલી એક્સરસાઇઝમાંથી જ ક્વેશ્ચન એક્ઝામની અંદર હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.